गुजरात के वडोदरा शहर में आखिरकार निजामपुरा में कई दिनों से बनाए गए अतिथि गृह का लोकार्पण कर दिया गया है। मुख्यमंत्री शहरी विकास योजना की ग्रांट से 3.82 करोड़ की लागत से ये अतिथि गृह तैयार किया गया है। अब शादी ब्याह के सीजन शुरू होंगे, ऐसे में वडोदरा महानगर पालिका के इस अतिथि गृह में लोगों को अपने कार्यक्रमों के आयोजन की सुविधा मिल पाएगी। लोकार्पण के मौके पर वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया, मेयर पिंकी सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री समेत के पदाधिकारी और स्थानीय नगर सेवक उपस्थित रहे। निजामपुरा छाणी विस्तारना तमाम नागरिकोने અને કહી શકાય કે વોર્ડ નંબર 1 અને 2 તમામ વિસ્તારના નાગરિકોને ખૂબ જ સારી સુવિધા મળે એવો કોર્પોરેશન સંચાલિત અતિથિ ગૃહનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। આ અતિથિ ગૃહની અંદર ખૂબ જ મોટો બેન્ક્વેટ હોલ, જ્યારે પણ કોઈ મેરેજ હોય તો એના માટેના 2 થી 3 જેવા ગેસ્ટ રૂમ, મોટું કિચન, પાર્કિંગની સારામાં સારી સુવિધા અને આગળના દિવસોમાં લેન્ડસ્કેપિંગની પણ સારી સુવિધા ઊભી કરવામાં આવનાર છે। ત્યારે આટલો ખૂબ જ સુંદર અને અદ્યતન હાલના જે જમાનાને જે છાજે લોકોને જ્યાં પ્રસંગ કરવા ગમે એવો એક સારામાં સારો અતિથિ ગૃહનું આજે લોકાર્પણ આપણા માનનીય મેયરશ્રી અને તમામ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। આ તકે ઉપસ્થિત રહી અને મને પણ આ અતિથિ ગૃહ વિશે જાણીને ખૂબ આનંદ થયો છે અને આપણા માધ્યમથી વડોદરાના સર્વે નાગરિકોને અને ખાસ કરીને સયાજીગંજ વિસ્તારના આપણા ધારાસભ્ય साथ ही इस मौके पर सयाजीगंज विधानसभा के विधायक केयू रोकड़िया द्वारा विधानसभा के लोगों के लिए आयुष्मान कार्ड कैंप का भी आयोजन निजामपुरा के नवनिर्मित अतिथि गृह में किया गया, जिसका बड़ी संख्या में लोगों ने लाभ भी लिया। સયાજીગંજ વિધાનસભામાં આજે 10 જેટલા જગ્યા પર 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન પણ કર્યું છે। એનું પણ ઉદ્ઘાટન આજે આ જ જગ્યાએથી 10 જગ્યાના આયોજનના કેમ્પનું ઉદ્ઘાટન આજે આ જ જગ્યાએથી કરવામાં આવ્યું છે। ખરા અર્થની અંદર આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો દરેક જગ્યા પર ઉમટી પડ્યા છે। એવરેજ દરેક જગ્યા પર 100 થી લઈને 200 લોકો સુધી આયુષ્માન કાર્ડ કેમ્પના લાભાર્થીઓ આવી રહ્યા છે। સરકારની જે યોજના છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે વિચાર સાથે કે મારા 70 વર્ષની ઉપરના કોઈ પણ નાગરિક એ ટ્રીટમેન્ટના અભાવે અથવા તો ફાઇનાન્શિયલ ક્રાઇસિસના અભાવે ટ્રીટમેન્ટ વગર રહી ના જાય, એની ચિંતા એક છોકરા તરીકે માનનીય વડાપ્રધાનશ્રીએ કરી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના તમામ લોકોની ફરજ છે કે આ ઘર ઘર સુધી આ પહોંચી જાય, લોકોને સારી ટ્રીટમેન્ટ મળે, લોકોને જે ફાઇનાન્શિયલ બર્ડન પડતું હતું એ ઘટે, એ દિશાની અંદર આજે 70 વર્ષના થી મોટા લોકોનો તમામનું આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન પણ નિઝામપુરા અતિથિ ગૃહ સહિતની 10 જગ્યાઓ પર સયાજીગંજ વિધાનસભામાં રાખવામાં આવ્યું છે।